તમારા બધાનું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે। આપણે આવ્યા છીએ આંબરડી સફારી પાર્ક, જે કડદરા ખોડિયારમાંની બાજુમાં જ આવે, ધારીની પાસે। અને અહીંયા હવે શું શું જોવાનું હોય તો હવે અંદર જાય પછી ખબર પડે। આગળ આ બાજુથી આપણે ટિકિટ લઈને પછી અંદર જાશું અને જે જોવા મળશે એ બધું તમને પણ બતાવશું। પણ આનો જે લુક છે એ એક નંબર છે, કારણ કે અહીંયા જે મજા આવે એ ક્યાંય ના આવે બીજી, બરાબર ને। પછી આપણે ખોડિયારમાં મંદિરે પણ જઈ, ત્યાં તમને આગળ બતાવીએ। ટિકિટ હવે લઈ લીધી છે અને અંદર બસનું વેઇટિંગ છે, એ બાજુ જવાનું છે। થોડીક વાર વેઇટ કરવો પડશે, કારણ કે બસમાં બધા ભરાઈ જાય ને પછી બસ અંદર જશે સફારી પાર્કમાં, અને પછી જોઈ ક્યાં ક્યાં જંગલના પ્રાણી આપણને જોવા મળે છે। તમે બધા હારે હારે જોતા જ રહેજો, ભાગી ના જતા આજના વિડીયો મૂકીને। ખબર છે અમુક શું હોય, આપણું થોડુંક વિડીયો જોવે પછી કટ કરીને ભાગી જાય। વિડીયો જોવાનો તો પૂરો જ જોવાનો, બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં। ચાલો તો આપણે આગળ જઈએ હવે। આપણી જંગલની સફર ચાલુ થઈ ગઈ છે। ઘણા વન્ય પશુ પ્રાણીઓ જોવા મળશે, અને નસીબ હારા હશે તો સિંહ પણ જોવા મળશે। જોઈએ હવે આગળ લોકેશન એક નંબર। હજી તો વરસાદ થયો નથી, વરસાદ થાય તો આ આખું ગ્રીન થઈ જશે। આગળ જોતા રહેજો, આપણે કંઈક દેખાય ત્યારે વિડીયો પાછો ચાલુ કરશું। આ બાજુ જુઓ તમે, હરણ દેખાતા હશે। આ નાનું બચ્ચું બેઠું છે આયરે। જોરદાર लुक है, लोकेशन है। આગળ જઈ જે મળશે એ બતાવું છું। ભાઈ બેઠા હે, ભાઈ જોઈ લ્યો તમે કેમ શાંતિથી ઉતા હે। વાહ વાહ, સિંહ જોવા મળી જ ગયો છે એટલે આપણને હાલો વાંધો નથી।
હવે સિંહનું આપણે દર્શન કરી મોઢું જોઈને હા હા હવે ઊભો થયો આવે જો વાંધો નથી જાગે જ છે આ લ્યો જોયું હાલો હાલો સિંહ જ આપી દીધો ખબર તો પડી હોય એને કઈ શિકારની કેવી કઈ ખબર જ ના હોય એને પોસ્ટ બહુ સારા આપે બેઠા બેઠા ડાલામાં તો નાખતા હોય હાલો આપણે સિંહ જોઈ ગયા આગળ જઈએ આયા પણ સિંહ બેઠા હે કરે વિડિયો આવી ગયો છે આયા એક સૂતો હે અને આમ જોવે છે જો તમે લાઇટિંગ કરવું છે સાહેબ ના લાઇટિંગ કરવું તો આમ દર્શન થઈ જશે વાહ વાહ દહાડ મારે જ ખબર પડે હા માં વાહ વાહ વીક નો હોય એને કાઈ ન કરે આ પારવેલા હોય ગુજરાત એ વાત એ હાસી તો આપણે હવે સફારી પાર્કથી નીકળી ગયા છીએ ગળદરા જવા માટે અને સામે ખોડિયારમાંનું મંદિર છે જુઓ તમે અને અહીંયા જે ઢોર જાય છે એનો વ્યૂ જો કેવો આવે એ ભેહું ભેહું જાય છે બહુ જોરદાર લોકેશન છે એમાં જો વરસાદ હોય તો આના જેવી મજા ક્યાંય ન આવે તમને તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગળદરા ખોડિયારમાં ને ત્યાં અને આ બાજુ જો તમે દુકાનો છે બધી અને આપણે હવે ખોડિયારમાંના દર્શન કરી લઈશું અને નીચેમાં ધોધ આવે છે ત્યાં પણ જવાની ઈચ્છા છે અને ત્યાં પણ આપણે જાવું આપણે પહેલાં દર્શન કરી લઈ માના પછી આગળ વાત કરીએ ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ અને ઉપર જો જંગલ છે ને આ બાજુ ધોધ આવે છે જુઓ તમે વ્યૂ કાઉન્ટ જોરદાર આવે બધા ફોટા પડાવે છે
આ બાજુ પણ તમે જોઈ લો. અને અહીંયા ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન છે માતાજીનું. તમને ઝૂમ કરીને અહીંથી દર્શન કરાવી શકું. જય ખોડિયાર. તો અહીંયા એકવાર આટો મારવા આવજો, કારણ કે ત્યાં વ્યૂઝ નેચરલ આખો. એ તો અમારા જેવા ગામડાવાળાને જ ખબર હોય કે અહીંયા કેવી મજા આવે અને કેવો આનંદ આવે. આમાં માછલીઓ મગેરું બધું જોવા મળે. ચોમાસે તો આમાં મગરું પણ હોય. અમુક અમુક લોકો આમાં નાતા પણ હોય છે. અને ધોધ જોરદાર આવે. તો તમે આ છે ગળદરા ખોડિયારમાંનું મંદિર. અને આપણે અંદર વિડીયો તમને ઉતારીને નહીં બતાવી શકીએ, કારણ કે અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે. તો તમારે કોઈને આવવું હોય તો રૂબરૂ આવજો અને માતાજીના દર્શન કરજો. હમણાં આપણે અહીંથી નીચે પણ જઈ, પહેલાં આ બાજુ જઈ આવી પછી. તો બધાને જય માતાજી, જય ખોડિયારમાં. ગળદરાથી આપણે બાજુમાં જ શ્રી લાખીઆઈમાનું મંદિર છે. ખોડિયારમાંનું પણ નવનિર્માણ મંદિર થાય છે. અને આપણે ઘણા ટાઈમથી આવવાનું વિચારતા હતા કે લાખીઆઈમાના દર્શન ક્યારે થયા. માતાજીની ઈચ્છા હશે ને આપણું આવવાનું લખેલું છે કે આપણને આઈમાના દર્શન થઈ ગયા. જય માતાજી આઈમા. તો આપણે આ મંદિરનું નિર્માણ કઈ રીતે થયું અને શું એનો ઇતિહાસ છે એના વિશે થોડુંક કહો. મંદિર તો પહેલા હું ગળદરા જાતી, નાનપણથી જ માતાજી મને છે. બરોબર. સપને આવતા માં ત્યાં ફળે જમી લીધી. માધુપરના માધવપુરના. ત્યાંથી માં અહીંયા લઈ આવ્યા. અમે જોયું નહોતું. બરોબર. માં કે મારે અહીંયા સ્થાપના કરવી, હવન કર્યું, નવ કુંડી બરોબર. પ્રોગ્રામ કર્યો. બરોબર. માને સ્થાપન કર્યું. પછી માનું સ્થાપન કર્યું. અને આપણે મંદિરની સ્થાપનાને કેટલા વર્ષ થયા અંદાજે? 12 વર્ષ થયા છે. અને બીજું કે આપણે અહીંયા માતાજીના ઘણા પરચા પણ તમે અગાઉ પણ કીધેલા છે, તો એના વિશે પણ થોડુંક કહો. અરસા તો મારી બહુ દીધા ને હા. સારણની દીકરી તો દેતી જ હોય. બરોબર. અહીંયા ઊભી હોય, મુંબઈ ઊભી, દિલ્હી ઊભી હોય. હા. એક હાકલો કરે એટલે આવે. આવે. વાહ. ના માતા અમને કોઈ રાખડી બાંધે, ના કોઈ જોવો, કોઈ નહીં, કોઈ થાપે નહીં. આપતી આવે આપ, એ જ માં કહેવાય. હા. એની વાતો કરે. હા. કોઈ દુખી આવે, માં મારી ગાય ખોવાની, ભેં ખોવાની, દીકરી ખોવાની, તો હમ. ઘાણો ખોવાનો. કલાકમાં માં ભગવતીને દીવો કે દીવો કરો હા. તો કલાકમાંથી માં પતળમાંથી કાઢીને દઈ દે. આમાંનો કરશો. વાહ વાહ વાહ. પછી મુંબઈ હોય તો ભલે, સુરત હોય તો ભલે, ગમે ત્યાં ખેતરમાં હોય તો ભલે, હા. કે વગડામાં હોય તો કઈ એક જ હાકલો કરવાનો ખોડિયાર મતલબમાં આવી જાય. બરોબર છે. અને અમે સારણની દીકરીઓ તો આવજે રાજન ઉદાને. ક્યાં વાહ. દિલ્હી ને ક્યાં આદરા હતો, માણસોને હા. ફળદું છે. તમારી છબીમાં મને આજથી ઘણા વર્ષ પહેલાં જે સોનબાઈમાં થઈ ગયા, જે તમારી પાછળ જ એનો ફોટો છે, એ તમારા કહેવાય ને કે ચહેરા ઉપર એનું જ અસ્તિત્વ ડાયરેક્ટ મને દેખાય છે કે એવો જ સ્વભાવ, એ જ વાણી. અને માતાજીની કહેવાય ને ખૂબ દયા છે કે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ગળદરાની બાજુમાં, અને આવો રૂડો પ્રતાપ છે. બીજું કે આપણે જે મંદિર છે એની અત્યારે નવનિર્માણ પણ થઈ રહ્યું છે, અને આગળ નવચંડી તમે કીધું હવન પણ એક કરવાનો છે, સપ્તાહ કરવાની છે. અને બીજું કે મારે તમને એ પૂછવું હતું કે આ આજુબાજુનો એરિયો જંગલ એરિયો છે, એમાં પણ સિંહ ને એવું બધું લગભગ આવેડે પાણી પીવાય હાથ આવે. બરોબર એવું બધું રહેતું હશે ને એની વચ્ચે રહેવું. જંગલમાં મંડલ કર્યું મેં. હા, ખૂબ માતાજી અહીંયા બધો પરિવાર પણ અહીંયા જ રહે છે. માતાજીનો બધું પરિવારને બધું ઢોર ને બધું અહીંયા છે. અને સિંહ વચ્ચે આખો નેહડો, ને માતાજીનું ખોડિયારમાંનું મંદિર છે ગળદરાની એક્ઝેક્ટ થોડીક બાજુમાં જ થાય, લગભગ 2 કિલોમીટર જેવું થતું હશે. અહીંયા બોટ પણ રસ્તામાં આવે જ છે ગળદરા જતી વખતે. અને માતાજીનો ખૂબ સારો પરચો છે. અને ખોડિયારમાંની દયા કહેવાય કે આપણે આ બાજુ આવવાનું થયું ને માતાજીના દર્શન થયા.
ખરેખર માતાજી મને ખ્યાલ નહોતો કે ગળધરાની બાજુમાં જ આપણું પણ મંદિર છે. મેં બોર્ડ જોયું હતું એટલે મેં કીધું ખોડિયારમાં એ દર્શન આપણે કરી લઈ અને પછી આઈમાને મળીને જ જવાનું છે આપણે. તો ખૂબ સરસ. તમને પણ આઈમાં દર્શન આપણે કરાવ્યા, કેવું લાગ્યું જરૂર કહેજો. અને કોઈ પણ ભાવિ ભક્ત અહીંયા ગળધરા બાજુ આવે તો આઈમાને ત્યાં જરૂર આવજો. બધાને ભાવભર્યું આમંત્રણ આઈમા તરફથી. જય ખોડિયારમાં, જય લાખી આઈમાં. ફાઇનલી આપણે તુલસી શ્યામ પહોંચી ગયા અને આમ સામે જેવો નજારો કેવો છે જોરદાર. છોકરાઓનો કારણ પાસે જાય છે. આપણે હવે મંદિરે દર્શન કરી લઈએ. બાઇક મૂકી દીધું અહીંયા પાછ સાઈડમાં અને માણસોની ભીડ પણ એમ છે. ગરમી એમ છે. ચાલો તો આપણે હવે દર્શન કરીએ તુલસી શ્યામ ભગવાન શ્રી કૃષ્ણ, દ્વારકાનું બીજું મંદિર. બોલો દ્વારકાધીશ ભગવાનની જય. બહુ સરસ એક્સપિરિયન્સ છે અને પહેલો એક્સપિરિયન્સ છે, કારણ કે આપણે જંગલમાંથી નીકળીને મંદિરે આવ્યા છીએ. હવે તુલસી શ્યામ ભગવાન પાસે જવાનું છે. ફાઇનલી આપણે શ્યામ સુંદર ભગવાનના દર્શન કરી લીધા. આ બાજુ મંદિર પણ જુઓ તમે, જોરદાર. અને હવે આપણે જવાનું છે અહીંથી ઉપર. ઉપર મને નથી ખબર કયું મંદિર છે, ઉપર જાય પછી ખબર પડે. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, મને તો ખ્યાલ નથી. બધા પગથિયા ચડીને જવાનું છે ઉપર આપણે. બીજું કે આ બાજુ હરણને રોજડા જુઓ તમે, આવ નજીક જો. આ બાજુ પણ છે. વરસાદે થોડીક વધારે જમાવટ આવે. ત્યારે તો મારા ભાઈ જમાવટ છે જો. પહેલી વાર આપણે એટલા નજીકથી જોયા. આપણે ઉપર જશું અને ઉપર તમને બતાવી કે કયું મંદિર છે. ઉપરથી જે મંદિરનો વ્યૂ આવે છે તમે જો યાર, જોરદાર. આપણે આ ફેર્યા કારણ કે હજી તો ચડવાનું જ છે ઉપર. હજી તો થોડુંક જ ચડ્યા છે જુઓ તમે. પણ જે મંદિરનો વ્યૂ આવે છે ને, એક નંબર એટલે એક નંબર. હાલ તો હવે ઉપર જઈએ આપણે. તમને કોઈને ખબર હોય કે મંદિર ક્યાં માતાજીનું છે તો કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી હવે આપણે નીચે જઈએ છીએ પાછા મંદિર તરફ. અહીંથી હવે આપણે નીકળવાના જ છીએ. કઈ બાજુ નીચે જઈને કહું તમને. હાલો તો જય માતાજી બધાને. આપણે તુલસી શ્યામથી ફરતા આવી ગયા ખજૂરીને, જ્યાંની તમે વાર્તાઓ તો સાંભળી જઈશે. 14 વર્ષની ચારણ કન્યા આવીને જ ને, જે સિંહ ભગાવતી, ડાલામાતા સિંહને ભગાવે એવી ચારણ કન્યા આ નેહમાં જન્મી હતી.
ને આ બાજુ જો મોહલ્લાનો પણ નજારો અને અહીંયા બધી ભેહું સિંહ ભી આવે કેવાક આવે અહીંયા બહુ ઓલા આવે એમ બધા માલધારીઓને તો શું હોય આના ઉપર જ જીવન આખું હોય અને આ રીતે બધાનો અહીંયા રહેણાંક છે જુઓ તમે અને નજારો બહુ જોરદાર અહીં સાઈડમાંથી નદી જાય છે અને અહીંયા ભેહું ગાયું બધે કેમ છો મજામાં બોલ તો ખરા મજામાં ફૂલ મજામાં ફૂલે ફૂલ એમ ને આ બાજુ કહેવાય ને કે બધા ઢોર ચારવા જાય કે ભેહું દરરોજ ભેહું ચારવા જાય જંગલમાં જ્યાં સિંહ ડાલામથો હોય ગમે ત્યારે ભટકાઈ જાય નક્કી ના હોય બરોબર ને તમને ક્યારેક સિંહ દેખાણો કે એમ નહીં હામો પડ્યો બરોબર તમને આમ કાંઈ કરે નહીં સિંહ એમ હામી થઈ બરોબર ભેહુંને એ રીતે ટેવ જ પાડી દેતા હશો ને હામી થવાની બરોબર છે બરોબર આ બાજુ જુઓ તમે ભેહું ખજૂરી ની બધી ભેહું છે એકથી એક ઢીર આ બાજુ ઊભી એ પણ જુઓ તમે સાચો આનંદ તો અહીંયા જ્યારે વરસાદ થાય ને ત્યારે અહીંયા બહુ મજા આવે બાકી ભેહું તમે જોવો બધી ને હારે જાફરાબાદી પાડો ખૂબ જોરદાર રાખ્યો છે અને મોર ને વનરાયું જો મીઠા મોરલા ઢોકતા હોય અને આ પાછળનો નજારો પણ તમે જુઓ અહીંયા એક શંકર ભગવાનનું મંદિર પણ છે ખજૂરી નેહમાં વાહ વાહ તો આ છે ખજૂરી નેહનો સુંદર જોરદાર દ્રશ્ય ખજૂરી નેહ એટલે જૂની જૂની ઘણી કથાઓ છે ઘણા ગીતો છે ખજૂરી નેહના ખજૂરી નેહ કેવો માધવને ગમે એવો તો એ વાત છે ખજૂરી નેહની બધી ભેહું આંકીને આવે છે મામા મને કઈ કરશે નહીં ને આ બધા છોકરા દરરોજ ભેહું હારે ભણવા જાવ કે અહીંયા જ આવે ભણાવવા કે બહાર ભણવા જવાનું બરોબર 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 મોર બોલો વરસાદ આવશે આ બાજુ મોર બોર આ મોર તમારે અહીંયા આવે ભાગતા ભાગતા નથી કે માણસ હોય તો મોર બહુ ફાકી જાય કે દરરોજ આવે દરરોજ છણ નાખો એમ ને વરસાદે કેવી મજા આવે પાણી અહીંયા આડું આવી જતું છે બરાબર પાણી આડું આવી જતું જો તમારે અહીંયા લીલું હજી ઘણું છે ચરવાનું મળી જાય કે બરોબર વરસાદ પડે પછી બરોબર નો પલે પોગીએ કે વાહ વાહ જાફરાબાદી ભેહું અને ખજૂરી ને એનો નજારો